છોકરી રાજી ના હોય ને તો એની બળજબરી લગ્ન ના કરાવો. છેવટે થશે કશું નહીં અને એકાદ ઓછો કરી અને ઘરમાં ખાલી ખોટો એવો માહોલ બનાવો કે જે પછી ઝીલી નાખીએ આપણે. હેલો, નમસ્કાર, હું છું હર્ષ ઠક્કર. આજે આપણે વ્લોગ નહીં પણ એક એવી જે અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતી ચર્ચા ઉપર વાત કરવાની છે કે સોનલ રઘુવંશી અને રાજા રઘુવંશીના મર્ડર ઉપર. તો તમે અગાઉ કે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામમાં કે ન્યૂઝમાં વાંચ્યું જ હશે કે સોનલ રઘુવંશીએ હત્યા કરાઈ રાજા રઘુવંશીની, કે રાજા રઘુવંશી મળ્યા મલયાલમમાંથી કે ભાઈ ખીણમાંથી. તો આજે શું છે સચ્ચાઈ, આપણે એનું જાણવાનું. સોનલ રઘુવંશી અને રાજા રઘુવંશી બે ઇન્દોરના નિવાસી છે. ગયા વર્ષે એટલે કે 2024માં રામનવમીના દાડે એ બે જણાનો પરિવાર એક કોમન જે ત્યાંનું લગ્ન પ્રસંગનું સમૂહ સમારોહ કે એ ટાઈપમાં ગયું. ત્યાં રાજા રઘુવંશીની ફેમિલીએ એના લગ્ન માટે ફોર્મ ભર્યું અને તે ત્યારબાદ ફોર્મ સોનલ રઘુવંશીના ઘરવાળાએ જોયું અને સોનલ રઘુવંશીના ઘરવાળાએ રાજા રઘુવંશીના બાયોડેટામાં ઈચ્છા ધરાઈ અને ત્યારબાદ ફોન કરી અને એકબીજાને મળવા ગયા અને ત્યારબાદ સોનલ અને રાજા એકબીજાને જોઈને એકબીજાને ગમાડે છે અને એ લોકોના લગ્ન નક્કી થાય. ત્યારબાદ સોનલ અને રાજાના લગ્ન નક્કી થયા અને તે લગ્ન અને નક્કી કર્યાના વચ્ચેના સમયગાળામાં જ્યારે રાજા સોનલને પિક્ચર જોવા લઈ જવા માટે ફોન કર્યો ત્યારે સોનલે કંઈક એવું બહાનું કર્યું હતું કે કામ છું. ત્યારથી જ રાજાને ડાઉટ હતો કે સોનલ મારામાં એટલી બધી ઇન્ટરેસ્ટેડ નથી, પણ એના ઘરવાળાએ એની વાત માની નહીં. ત્યારબાદ 10 મેના રોજ એ બેના લગ્ન થયા અને બે ખુશ હતા અને રાજાના લગ્ન પછી કાશ્મીર જવાનો પ્લાન હતો. જે રાજા રઘુવંશી હતો એને હનીમૂન માટે કાશ્મીર જવાનો વિચાર હતો, પણ આ બધા પહેલગામના એના એટેકના કારણે એને કાશ્મીર જવાનું ટાળી નાખ્યું અને ત્યારે સોનલે એને પૂછ્યા વગર જ તે મેઘાલયની ટિકિટ બુક કરી નાખી તે બેને. તો મેઘાલયની ટિકિટ રાજાને પૂછ્યું જ નહીં અને સોનલે ડાયરેક્ટ જ બુક કરી નાખી અને ખાલી જવાની ટિકિટ બુક કરી, રિટર્નની નહીં. તો આવું ક્યાં હોય કરી કે બુક કરાવો તો જવા આવવાની 2 ટિકિટ બુક કરાય, પરંતુ સોનલે ખાલી જવાની જ ટિકિટ બુક કરાઈ, આવવાની નહીં. ત્યારબાદ એ લોકોની બેંગ્લોરથી કનેક્ટિંગ ફ્લાઇટ હતી ગુવાહાટીની. પછી 22 મે મેઘાલય માટે નીકળી ગયા અને ત્યાં ચેરાપુંજી નજીક એક હોટલમાં સોનલ અને રાજા બે રોકાયા અને ત્યારબાદ ત્યાં રોકાયા પછી એ લોકો ભાડાની સ્કૂટી લઈને અવારનવાર ત્યાં ફરવા નીકળ્યા. પછી 23/5/2025ના રોજ એમને વહેલી સવારે હોટલે ચેકઆઉટ કરી નાખ્યું. 23/5/2025ના રોજ એ લોકોએ હોટલમાંથી ચેકઆઉટ કરી અને ચેરાપુંજીથી 330 કિલોમીટર દૂર ક્યાંક એક વોટરફોલ છે ત્યાં જોવા જવાનું નક્કી કર્યું. તે વોટરફોલ ખૂબ જ આમ શું કહેવાય એકદમ ભયનાક અને ટુરિસ્ટ માટે આમ ફરવા જવા લાયક સ્થળ નહોતું. તે છતાં રાજા અને સોનલ ત્યાં ફરવા ગયા. બધાને ના પાડવા છતાં એ લોકો ના માન્યા અને ત્યાં ફરવા ગયા અને લગભગ 1:30 વાગે બપોરે રાજાની મમ્મી એટલે કે સોનલના સાસુ જોડે સોનલની વાત થઈ કે ભાઈ રસ્તો બહુ ખરાબ છે, ત્યાં ચઢાઈવાળો એરિયા છે અને આમ છે ને તેમ છે ને. એ રીતે 1:30 વાગે સોનલની એના સાસુ જોડે વાત થઈ. ત્યારબાદ એમના રાજાના ઘરવાળાએ 2 વાગે વારંવાર ફોન કરી અને સોનલને અને રાજાનો કોન્ટેક્ટ કરવાનું વિચાર્યું, પણ બેના ફોન સ્વિચ ઓફ આવ્યા. તે લોકોની ચિંતા વધતી ગઈ, પણ એ લોકોએ એ દાડે બહુ એટલું બધું લાઇટલી લઈ અને જવા દીધું કે ભાઈ ક્યાંક અટવાઈ ગયા છે, આમ થયા છે. બીજે દાડે સતત ફોન કર્યા પણ છતાં એ બેના ફોનો સ્વિચ ઓફ આવ્યા. ત્યારબાદ રાજાના ભાઈ જે હતા સગા ભાઈ એમને ચિંતા થઈ અને એ તરત જ ફ્લાઇટ પકડી અને ત્યાં પહોંચી ગયા. પછી 24 તારીખે ફોન કર્યા છતાંય ના લાગ્યા. ત્યારબાદ એમના ભાઈ પહોંચ્યા ફ્લાઇટ લઈને ડાયરેક્ટ ત્યાં અને પછી એમને બહુ શોધખોળ કરી, મળ્યું નહીં. ત્યાંના લોકલ પોલીસ સ્ટેશનમાં અરજી લખાઈ, ત્યાંથી એમને કંઈ ના કર્યું. પછી એમને ઇન્દોર પીએમ મોહનલાલને કોન્ટેક્ટ કર્યો. પછી મોહનલાલે પોલીસને ફોન કરી અને સર્ચ ટીમને બધાને હાથમાં લીધું અને ત્યારબાદ બહુ શોધખોળ કરતા કરતા રાજા અને સોનલ જે સ્કૂટી લઈ ત્યાં ભાડાની લઈને ફરવા ગયા હતા અને ત્યાં એક સીસીટીવીમાં કેદ થયા હતા. એ સ્કૂટી એ લોકોને લાવારીસ હાલતમાં મળી, ત્યાંથી બહુ જ દૂર. તો ત્યારબાદ એ સ્કૂટીના નંબર ઉપરથી એ સ્કૂટીના ઓનરનો ફોન નંબર નીકળ્યો અને ઓનરને ફોન કર્યો. ઓનરે કીધું હા, આ રીતે રાજા અને સોનલ નામે વ્યક્તિ મારી સ્કૂટી ભાડે લઈ ગયા છે, પણ હજુ સુધી
રિટર્ન આલવા નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કોન્ટેક્ટથી એ લોકોએ સર્ચ કરી અને સ્કૂટી શોધીને ઓનરને કોન્ટેક્ટ કર્યો. અને ત્યારબાદ ત્યાંનું એક લોકલ ગાઈડે એવું કીધું કે અમે એ લોકોને ગાઈડ માટે પૂછ્યું હતું, પણ એ લોકોએ એમને ના પાડી દીધી. અને એ લોકોની જોડે બીજા 3 જણા હતા જે ગાઈડ નહોતા લાગતા, પણ કોણ હતું એની ખબર નથી એ ગાઈડને. અને ત્યારે એ ગાઈડે એવું કીધું કે એ 3 જણા એકબીજાને હિન્દીમાં વાત કરતા હતા અને ઓળખતા હોય એવું લાગતું હતું. ત્યારબાદ પોલીસે આ 3 જણાની શોધ તપાસ ધરી અને વચ્ચે જે સર્ચ ટીમ હતી 4-5 દિવસ વરસાદના કારણે સર્ચ બંધ રહ્યું, કારણ કે બહુ જ હેવી વરસાદ હતો અને ચાલુ થતું ને વરસાદ થતો, તેથી સર્ચ રોકવું પડતું અને આ બધું હતું. ખતરનાક જગ્યા હતી. રાજાનો ભાઈ રાજા અને સોનલને તે શોધવા ગયો હતો. એ વોટરફોલ ત્યાં શોધવા ગયો તો ત્યાંના સ્થાનિક લોકોએ શોધવાનો તો વાંધો નહીં, પણ રાત ત્યાં વોટરફોલ આગળ ના વિતાવા એને કહ્યું કે અહીંયા બહુ જ ખતરનાક જગ્યા છે ને અહીંયા વિચારાય એમ જ નથી કે રોકાઈ શકો તમે રાત. ત્યારબાદ સર્ચ કરતા કરતા 27 મે 2 ફરાર બેગો જે સોનલની અને રાજાની હોય તેવો દાવો કરી એ લોકોને એમાં કપડાં અને એવું 2 બેગ જે હોટલથી અને વોટરફોલથી બહુ જ દૂર એ પોલીસને 2 મળી. પછી 2 જૂને પોલીસને સર્ચ કરતા કરતા પહાડોમાંથી ડ્રોન ને એની મદદથી 2 જૂને એ લોકોને કંઈક આમ શંકાસ્પદ લાગ્યું કે અહીંયા ખીણમાં કંઈક છે. અને ત્યારબાદ જોયું તો એક પુરુષ માણસની બોડી હતી. તે બોડી રાજાની હતી એ પહેલા એવું નક્કી નથી થયું, પણ બોડીને હોસ્પિટલ ખસેડાયું અને ત્યારબાદ રાજાના ભાઈને ઓળખ કરવા માટે બોલાવ્યું. પણ બોડી એટલી ખરાબ હતી કે એની ઓળખ થઈ શકે એમ જ નથી. અને ત્યારબાદ રાજાના ભાઈને જે રાજાના હાથ ઉપર એક ટેટુ હતું એ સેમ ટેટુ બોડીના હાથ ઉપર દેખાયું અને ત્યારબાદ નક્કી થયું કે એ બોડી રાજાની છે. તો ત્યારબાદ 2 દિવસ પીએમમાં બોડીને લઈ જવાયું અને ત્યારબાદ નક્કી થયું કે બોડી બીજા કોઈની નહીં, રાજા રઘુવંશીની જ છે. અને 4 જૂનના રોજ રાજાની બોડી ઇન્દોર તેના ઘરે સોંપી દેવાઈ. હવે આ બધા સવાલોની વચ્ચે એક બહુ જ મોટો સવાલ હતો કે અત્યાર સુધી સોનલ ક્યાં હતી? સોનલ રઘુવંશી શું મિસિંગ છે? કે શું સોનલ રઘુવંશીનું બી મર્ડર થઈ ગયું છે? કે સોનલ રઘુવંશીએ રાજાનું મર્ડર કરીને ફરાર થઈ ગઈ? બહુ જ મોટા પ્રશ્નો હતા, પણ તેની સામે જવાબ નહોતો અને સોનલ હજુ સુધી મળી નથી. તો બસ એક જ મોટો સવાલ હતો કે સોનલ રઘુવંશી ક્યાં છે? ઘણા બધા પ્રશ્નો ઊભા થયા કે શું સોનલ રઘુવંશી જોડે મર્ડર થઈ ગયું કે ફરાર થઈ ગઈ, કે એને જે પહેલા એવું શંકાસ્પદ હતું કે જે ગેરોએ રાજા રઘુવંશીની મોત કરી, શું એ ગેરો સોનલ રઘુવંશીને ક્યાંક લઈ ગયો છે કે શું કરી લીધું છે ને? એનું બહુ જ એવું હતું કે સવાલ બહુ મોટો હતો, ફક્ત એક કે સોનલ રઘુવંશી ક્યાં છે. ત્યારબાદ પોલીસને જે સીસીટીવીમાં સોનલ અને રાજા જે એક્ટિવા લઈને જતા દેખાયા તેની થોડીક સર્ચ કરતા ખબર પડી કે સોનલ રઘુવંશી જોડે એક બીજો નંબર છે. તેથી પોલીસે ત્યાંના મોબાઈલ ટાવરની અને એ બધાની શોધ કરી અને સોનલ રઘુવંશીનો બીજો નંબર શોધી કાઢ્યો. બીજો નંબર શોધતા ખબર પડી કે સોનલ અવારનવાર ઇન્દોર ક્યાંક કોન્ટેક્ટમાં હતી અને ઇન્દોર એમને વારે ઘડીએ ફોન કર્યા છે. કોને કર્યા છે એ ખબર નથી. અને ત્યારબાદ સોનલ રઘુવંશીની મોબાઈલ ડિટેલ્સ નીકળી અને એમાંથી 4 જણાને શંકાસ્પદ લાગ્યું અને 4 સસ્પેક્ટો જે પોલીસને એવું લાગ્યું કે આ હોઈ શકે, તે 4 લોકોમાંથી એક હતો રાજા કુશવા, જે સોનલ રઘુવંશીના પિતા જોડે પણ દેખાયો છે તેવો દાવો છે અને સોનલ રઘુવંશીને બહુ પહેલેથી ઓળખતો હોય એવો પબ્લિકનો દાવો. બીજો હતો વિશાલ ચૌહાણ કે જેને ઇન્દોરથી પકડ્યો. ત્રીજો આકાશ રાજપૂત અને ચોથો જે આનંદ કુર્મી જેને અરેસ્ટ કર્યો. 8 જૂને આ લોકોને ગાઝિયાબાદથી 8 જૂનના રોજ મિત્રો ગાઝિયાબાદથી એક ઢાબા ઉપર એક છોકરી બ્લેક ટી શર્ટ, બ્લેક લોઅર, વાળ ખુલ્લા, ઘણા સમયથી ઊંઘી ના હોય અને ટેન્શનમાં હોય. 8 જૂન મિત્રો, એટલે કે 17 દિવસ. તો ત્યાં એને એક ઢાબાવાળા નજીક એક ઢાબાવાળા જે કામ કરતો હતો વર્કર, એનો ફોન લીધો અને એવું કીધું કે મને એક ફોન કરવા દો. તો એ છોકરી બીજી કોઈ નહીં, સોનલ જ હતી. ત્યાંની આજુબાજુની લેડીઝોએ બી એની ઓળખ કરી. પણ મોટો પ્રશ્ન એ હતો કે સોનલ અત્યાર સુધી હતી ક્યાં? 17 દિવસ સુધી સોનલ ક્યાં હતી? એને 8 જૂનના રોજ એના ભાઈને ફોન કરીને આ બધી વસ્તુની જાણ કરી અને પછી ત્યારબાદ એના ભાઈએ પોલીસને કોન્ટેક્ટ કર્યો અને એ ભાઈએ રિટર્ન જેના ઢાબામાંથી સોનલે ફોન કર્યો હતો એ ભાઈએ રિટર્ન ફોન કરીને ઢાબાવાળાને ખાલી એટલું જ કીધું કે તમે પોલીસને જાણ મેં કરી દીધી છે, તમે સોનલને ત્યાં રાખજો. ત્યારબાદ
સોનલ રઘુવંશીની પકડ કરવામાં આવી. પોલીસ એને લઈ ગઈ. સોનલ રઘુવંશી ગાજીપુરમાં મિત્રો ત્યાં ઢાબા આગળ મળી. ગાજીપુર લગભગ મેઘાલયથી 1100 કિલોમીટર દૂર હતું. 1100 કિલોમીટર સોનલ કઈ રીતે પહોંચી ને તે બહુ મોટો સવાલ હતો. સોનમે જે નંબરથી એના ભાઈને ફોન કર્યો એ ભાઈએ રિટર્ન ફોન કરીને ઢાબાવાળાને એવું જ કીધું કે પોલીસને જાણ મેં કરી દીધી છે, પોલીસ આવે છે. ત્યારબાદ પોલીસ આવી અને સોનલને કસ્ટડીમાં લઈ ગઈ. અને સોનલ જોડેથી ઘણા બધા સવાલો કર્યા કે શું થયું હતું શું નહીં. તો એક જ સવાલ હતી કે જે વસ્તુ સોનલે 17 દિવસ પછી કરી એના ભાઈને ફોન, તો શું એ 17 દિવસ પહેલા નથી કરી શકતી એના ભાઈને ફોન? બહુ જ મોટો સવાલ હતો. અને આના જ કારણે સોનલ બની ગઈ પોલીસવાળાની પ્રાઇમ સસ્પેક્ટ. અને ત્યારબાદ મેઘાલય પોલીસે કહી દીધું કે સોનમે જે 4 જણોની ધરપકડ કરવામાં આવી છે પ્રાઇમ સસ્પેક્ટના ઘેરામાં હતી. એટલે મેઘાલય પોલીસે એવું કર્યું કે શું સોનલે જ ભાડે બધા હત્યારાઓને બોલાવી અને રાજાની મર્ડર કરાવ્યું છે કે નહીં? આ બહુ મોટો પ્રશ્ન હતો. અને તેની પાછળ 23 મેના રોજ ગાયબ થયા હતા અને સોનમ 17 દિવસ પછી મળી. તો અત્યાર સુધી સોનલ ક્યાં હતી, રાજા જોડે શું થયું હતું શું નહીં તેની કોઈ જ જાણ નથી. જે વસ્તુ સોનલે 17 દિવસ પછી એના ભાઈને ફોન કરીને જણાવી, તો શું એ સોનલ 17 દિવસ પહેલા નથી કહી શકતી? મિત્રો સવાલ બહુ જ હતા. બીજું મિત્રો કે જે 4 જણાને પોલીસે અરેસ્ટ કર્યા છે તેમાંથી જે રાજ ખુશવા એ સોનમનો બોયફ્રેન્ડ હોય તેવી સંભાવના છે. તો શું આ એક ફરી બોયફ્રેન્ડ અને પરિણીત સ્ત્રીનું લફડાના કારણે એક બચારા જે જાણતો જ નતો એની મોત થઈ જાય કે નહીં, એનો બહુ મોટો સવાલ હતો મિત્રો. અને રાજાને જો એવી પહેલા ખબર પડી ગઈ હતી કે સોનલ એનામાં ઇન્ટરેસ્ટેડ નથી, તો પછી શું કામ ઘરવાળા એના બળજબરી લગ્ન કરાયા? શું કામ સોનલે મેઘાલયની રાજાને પૂછ્યા વગર ટિકિટ બુક કરી? અને શું કામ એ લોકો મેઘાલય ગયા? આમાં વાત મિત્રો ફક્ત એટલી જ છે કે આમાં રાજાનો વાંક શું હતો? હજુ સુધી પોલીસ કોઈ ડિસિઝન સુધી પહોંચી નથી અને આપણે બી ડિસિઝન આલવા વાળા કોઈ છીએ નહીં. પણ વસ્તુ માત્ર એ જ છે કે જો સોનલને રાજા જોડે લગ્ન કરવા જ નતા તો પછી એને હા શું કામ પાડી? અને શું કામ એક હસતા ખેલતા પરિવારના એક છોકરાની જિંદગીની બગાડી અને સોનલને શું મળ્યું? શું આમાં રાજાનો વાંક ફક્ત એટલો જ હતો કે તેને ઘરનું માની અને એની જ કાસ્ટમાં લગ્ન કરવા માટે હા પાડી લીધી? શું આમાં રાજાનો વાંક એટલો જ હતો કે એને સોનલ ઉપર વિશ્વાસ કરી દીધો? અને શું આમાં રાજાનો વાંક એટલો જ હતો કે તે પરિવારની ખુશીમાં ખુશી શોધતો હતો? તો મિત્રો સવાલ બહુ છે પણ તેની સામે જવાબ કશું છે જ નહીં. સોનલ હાલ પોલીસ કસ્ટડીમાં છે પણ હજુ સુધી કોઈ ડિસિઝન આવ્યું નથી. જે 4 જણા એરેસ્ટ કર્યા હતા એમાંથી પ્રાઇમ સસ્પેક્ટ રાજ ખુશવા હોય તેવું જાણ થયું છે. આપણે અગાઉ સૌરભનો અને એનો કેસ જોયો કે જ્યાં પ્રેમિકાએ મર્ચન્ટ નેવી ઓફિસરને મારી અને ડ્રમમાં ભરી નાખ્યો હતો. તે બાદ માર્ચમાં યુપીનો એક કિસ્સો આવ્યો હતો કે ત્યાં પ્રેમિકાએ પ્રેમી જોડે મળી અને પરિણીત થયેલા પતિની હત્યા કરી. તો શું આમાં મિત્રો કહેવાનું થાય છે મને તો કંઈ ખબર નહીં પડતી. શા કારણસર જો છોકરીઓને ઇન્ટરેસ્ટેડ જ નહીં હોતો છોકરાઓમાં, તો હા શું કામ પાડે અને પછી આવી રીતે કોકની જિંદગી બરબાદ શું કામ કરે? તો બસ આજના માટે આટલું જ હતું. આનો જવાબ કે સોનલે શું કર્યું શું નહીં એનો જવાબ જે આપણી જોડે આવશે કે કોઈ બી ડિસિઝન આવશે તો અમે તમારા સુધી લાવીશું. આજના માટે ફક્ત આટલું જ હતું. અને મારે એક એવો સંદેશ આલવો છે ઘરવાળાને કે જો છોકરો છોકરી રાજી ના હોય ને તો એની બળજબરી લગ્ન ના કરાવો. છેવટે થશે કશું નહીં અને એકાદ ઓછો કરી અને ઘરમાં ખાલી ખોટો એવો માહોલ બનાવો કે જે પછી ઝીલી નાખીએ આપણે. એના કારણે છોકરા છોકરીને ભલે ને એમને જ્યાં મન મળતું હોય ત્યાં લગ્ન કરવા દો. જો લગ્ન તમે કરાવશો અને પછી બરબાદ થશે તો એનું તમારા માથે જ આવવાનું છે. એના કરતાં એ લોકોને લગ્નનો પાર્ટનર ચૂઝ કરવા દો. પછી ભલે એ લોકોને પાછળ જે દુઃખ આવતું એના જિમ્મેદાર ખાલી એ જ રહેશે. તો બસ આજના માટે આટલું જ હતું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. હું છું હર્ષ ઠક્કર.